જય શ્રી ગોપાલ દરેક ક્લાયન્ટ મિત્રોને. આજે શનિવારે બજેટનો દિવસ છે, 1 ફેબ્રુઆરી. હવે દર વખતે શનિ રવિ માર્કેટમાં રજા હોય, પરંતુ આજે નોન વર્કિંગ ડેની અંદર પણ માર્કેટનો વર્કિંગ ડે સ્પેશિયલ ડે થવા જઈ રહ્યો છે. તો એના વિશે થોડીક ઇન્સ્ટ્રક્શન આપી દઉં. ગઈકાલે એટલે કે શુક્રવારે તમે જે કાંઈ માલ લીધો છે એ આજે તમે સેલ નહીં કરી શકો, એ સોમવારે સેલ કરી શકશો. તમે F&Oમાં જે કાંઈ કામ કર્યું છે, ફ્યુચર ઓપ્શન કોલ પુટમાં, એ પછી નેચરલ ગેસનો હોય કે ક્રૂડનો હોય કે કોઈ બી હોય, વાયદા ટૂંકમાં જેટલા છે એક્સપાયરી ડેટવાળા, એની અંદર આ કોઈ પણ પ્રકારનો નિયમ લાગુ પડતો નથી. હવે ગઈકાલે માની લો કે કોઈ ઇન્ટ્રાડે કરીને 5,000નો નફો કાઢ્યો હશે, તો આજે નફો પ્લસ થઈને નહીં આવે, તમારામાં એ નહીં બતાવે, કારણ કે આજે નોન વર્કિંગ ડે કહેવાય. એટલે એ તમને ક્રેડિટ જે છે એ સોમવારે જ મળશે. અને જ્યારે નોન વર્કિંગ ડેની અંદર વર્કિંગ ડે થતો હોય તો એપ્લિકેશનના ઓથોરાઇઝેશનમાં NSDL CDSLની સાઇડ ઉપર કે કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો થોડીક ધીરજ અને શાંતિ રાખવી, કારણ કે એમાં કોઈનું કાંઈ નહીં ચાલે, ખોટી ઉતાવળ નહીં કરવાની અને ચેક કરતું રહેવાનું. અને માર્કેટ કદાચ મોટી મુવમેન્ટ લઈ શકે બંને સાઈડ, તો આપણે એ રીતે જ કામ કરશું. તમને ખબર છે કે ફેબ્રુઆરીથી લોટ સાઇઝ પણ બદલાઈ ગઈ છે, માર્જિન પણ ઇન્ક્રીઝ થઈ ગયા છે. તો હવે આવા ઓલામાં જે કેવા રસ્તેથી આપણે કામ કરવું એની પણ આપણે થોડીક સમજૂતી મેળવવી પડે. તો જે કોઈ વ્યક્તિને થોડું ઘણું ગાઈડન્સ જોતું હોય મને પર્સનલી કોલ કરી શકે છે. હું તેમને ગાઈડન્સ કરીશ કે તમે અત્યાર સુધી આ રીતે કામ કરતા હતા લોટમાં, હવે માર્જિન વધી ગયું, લોટ સાઇઝ મોટી થઈ ગઈ, તો કઈ રીતે કામ કરવું, થોડુંક હેજિંગ કઈ રીતે કરવું, એના વિશેની પણ આપણે માહિતી આપશું. તો આ બજેટના દિવસનો નોન વર્કિંગ ડેમાં જ્યારે વર્કિંગ ડે થવા જઈ રહ્યો હતો, એટલે આ થોડીક માહિતી ખાસ ધ્યાન રાખજો. ગઈકાલે લીધેલા શેર આજે તમે સેલ કરી શકશો નહીં. આજે લીધેલું સેટલમેન્ટ છે એ ગઈકાલના દિવસનું જ ગણાશે, એટલે બધું તમે સોમવારે પછી સેલ કરી શકશો. આ ખાસ ધ્યાનમાં લેજો. બીજું મિત્રો, એક મેડિક્લેમ વિશે તમને થોડીક માહિતી આપી હતી. ત્યારે મેડિકલ કોસ્ટ ખૂબ જ વધી રહી છે, નવા રોગો આવતા જાય છે. ક્યારેક કોઈનું એક્સિડન્ટ થઈ અને લિગામેન્ટની મોટાભાગની સર્જરી બહુ આવતી જોવા મળે છે. લિગામેન્ટની સર્જરીના ખર્ચા 1.5 લાખ 2 લાખની એવા હોય છે. કોઈ પણ વ્યક્તિને મેડિક્લેમ ન હોય તો મહેરબાની કરીને મેડિક્લેમ લઈ લેજો. અને અત્યારે મોટાભાગની કંપનીઓ પ્રીમિયમ પણ બહુ ઇન્ક્રીઝ કરી દીધા છે. તો જે ઓછું પ્રીમિયમ આવતું હોય એવી કંપનીમાં અત્યારે વીમો રાખવો હિતાવહ મને લાગે છે. કારણ કે હું ઘણી કંપનીમાં કામ કરતો હતો, મોટાભાગે પહેલાં સ્ટારમાં કામ કરતો હતો, એમાં થોડોક પ્રોબ્લેમ હતો, પણ હવે નથી. તમે થોડીક બીજી કંપનીમાં પણ ટ્રાય કરી, પરંતુ એકંદરે જોવા જઈએ ને તો હરેક કંપની ક્લેમ સેટલમાં પૈસા તો કંઈક ને કંઈક કાપે જ છે. તો એના કરતાં બેટર છે આપણે ઓછું પ્રીમિયમ આવે એવી કંપનીમાં જ આપણો વીમો કરાવીએ. અને સ્ટાર છે એમ બ્રાન્ડેડ કંપની પણ છે. ઇસ્યુ તો ક્યારેક નાના મોટા આવતા હોય, પણ એનો આપણે સામનો કરશું. બને ત્યાં સુધી કેશલેસમાં જશું, અથવા કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સૌપ્રથમ મને કોલ કરજો, હું તમને હોસ્પિટલ સજેસ્ટ કરું, જેથી કરીને આપણે પૈસા કપાવવાની બહુ મગજમારી રહે નહીં. પરંતુ જેની પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ ન હોય, એને જો પોતાની પાસે ફંડની સગવડ હોય તો મેડિક્લેમ લઈ લેજો, કોટેશન કઢાવજો. મોટી ઉંમરના વ્યક્તિઓ માટે આપણી પાસે એવી પણ પ્રોડક્ટ છે કે સમજી લો કોઈની ઉંમર 65 થી 70 વર્ષ છે, એને 10 લાખનો વીમો જોતો હોય અને જો એ લાખ રૂપિયા આખા વર્ષમાં ખર્ચો કરવા રેડી હોય તો એને પ્રીમિયમ જે છે એ માત્ર ને માત્ર 28 થી 29,000 આવશે. હવે તમને એમ થાય પહેલાં લાખ રૂપિયા ખર્ચો કરો તો મેડિક્લેમ શા માટે લેવો, પણ આપણે મોટી બીમારી કોઈ આવી હોય તો એને કવર આપી શકે ને એના માટે 25,000નું પ્રીમિયમ ભરી અને એ કવર લેવું મારા હિસાબે વિતાવે છે. કારણ કે વાહેના 10 લાખ કવર થાય, તો ડિડક્શનવાળો પણ વીમો કહી શકાય. એમાં તમે 50,000 રૂપિયાનું ડિડક્શન લ્યો તો થોડુંક 32,000 થી 35,000નું પ્રીમિયમ આવે. એટલે સપોઝ સમજી લ્યો કે કોઈને લાખ રૂપિયાનો ક્લેમ આવ્યો તો પહેલાં 50 તો એને ભોગવવાના રહે, વાહેના 50 એને મળે. પણ સમજી લો મોટો 4.5નો ક્લેમ આવી ગયો પછી તો એ બધા પૈસા મળશે, કારણ કે પહેલાં આપણા એકવાર 50 કપાઈ ગયા હોય. તો આના વિશે માહિતી જોતી હોય તો પણ મને સંપર્ક કરજો. અને જેને મેડિક્લેમ નથી એ મિત્રોને હું વિનંતી કરું કે તમે મેડિક્લેમ છે એ લેવાનું વિચારજો. તમારી પાસે ફંડની સગવડ થાય ત્યારે, જરૂરી નથી તાત્કાલિક લેવું, પણ જેટલો જલ્દી લઈ શકાય એટલો લઈ શકાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને કોઈ પણ પાસે બચતના પ્લાન લેવાની ઈચ્છા હોય તો હું અત્યારે સ્ટેટસમાં એમાં મૂકું છું. એ પ્લાન બહુ બેસ્ટ આવેલો છે, સંચય ક્લિક ટુ એચીવ પાર. આ બે પ્લાનનું મિક્સન છે અને ખૂબ જ સારી એવી રિટર્ન એમાં સૂજી રહેવું છે. ડેથ થાય તો પણ નોમીને પૈસા મળી તો જાય, પણ વાહેના જે લાભ આવવાના છે એ પણ આવે.
અને એવા ટાઈપનો HDFCનો પ્લાન છે, એટલે એમાં પણ કોઈને રસ હોય તો અચૂક સંપર્ક કરજો. બાકી આજે બજેટના દિવસમાં ટ્રેડિંગમાં ખાસ ધ્યાન રાખજો. ખૂબ જ માર્કેટ ઉપર નીચે ચડાવ ઉતાર થઈ રહેશે અને એવી શક્યતાઓ છે ખૂબ જ મોટી મુવમેન્ટ લે, અને કદાચ ન પણ લે તો કદાચ એની ઇફેક્ટ સોમવારે પણ આવી શકે. તો આજનો બજેટ દિવસ બધાને ખૂબ સારો નીવડે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી ગોપાલ, જય હિન્દ, જય ભારત.